નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં કોઈ પોલિટિકલ મુદ્દાને લઈને ચર્ચા નથી કરવાની, પરંતુ આજે આપણે વાત કરવાની છે શુક્રવારે નીકળનારી 148મી જગતનાનાથ એવા જગન્નાથની રથયાત્રાને લઈને. અત્યારે તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. તમામ લોકો ઉત્સાહિત અત્યારે એટલા માટે છે કારણ કે આપણે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આપણે જતા હોઈએ છીએ અત્યારે તેમના મંદિરે. કે ના, આપણે ભગવાનના દર્શન કરવા તો મંદિરે જવું પડશે, પરંતુ કાલે તો જગન્નાથજી ખુદ નગરચર્યાએ નીકળવાના છે કે બધાને દર્શન આપવા માટે. અને એમ કહેવાય ને કે ના, મામાના ઘરે પણ જવાના છે. જ્યારે આ રથયાત્રાની વાત કરીએ, રથયાત્રાનું મહત્ત્વ પણ ઘણું બધું હોય છે. દરેક લોકોએ આ રથયાત્રાને એકવાર તો નિહાળવી બહુ જરૂરી હોય છે, કારણ કે આ રથયાત્રાનું મહત્ત્વની સાથે સાથે એમ કહેવાય ને કે જે હર્ષોલ્લાસ જોવા મળતો હોય છે. દરેક લોકો, આમાં કોઈ એજ ગ્રુપ એટલે કે કોઈ ઉંમર અત્યારે તો નથી જોવામાં આવતી. દરેક લોકો ઉત્સાહિત જોવા મળતા હોય છે. નાના બાળકો, યુવાઓ, પછી વયોવૃદ્ધ વ્યક્તિઓ પણ હોય. તેમાં પણ જ્યારે ભજન મંડળી આવતી હતો ત્યારે ત્યાં ઊભા જે બધા જે એમ કહે ને કે ના વયોવૃદ્ધ બા હોય કે પછી અત્યારે તો જે અંકલ હોય ને એ બધા પણ નાચવા લાગતા હોય છે. એટલો ઉત્સાહ અત્યારે તો જોવા મળતો હોય છે. દરેક ગલીએ દરેક ચાર રસ્તે ભગવાનનું સ્વાગત કરવામાં આવતું હોય છે. દરેક લોકો ઓવારણા લેતા હોય છે કે આ ભગવાન આજે અમારા ઘરે આવ્યા છે, અમારી પોળની બહાર આવ્યા છે, અમારા મોહલ્લાની બહાર આવ્યા છે. આવો આપણે ભગવાનના દર્શન કરીને તેમનું સ્વાગત કરીએ. ત્યારે રથયાત્રા ઉપર તમામ ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મુકેશભાઈ ઓઝા, કે જેઓ ઉત્સવ વિશેષજ્ઞ છે. સાથે સાથે ડૉક્ટર હેમંત ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ ખાડિયા નિવાસી છે. અને સાથે સાથે આર્યનભાઈ પુરાણી આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ ભક્ત છે. અને સાથે સાથે જય મહાકાળી અખાડામાં પણ તેઓ ભાગ લેતા હોય છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર મુકેશભાઈ, ભક્તિ અને એકતાનો સંગમ એટલે કે રથયાત્રા. આપણે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ તો ચર્ચા કરી રહ્યા છીએ, પણ રથયાત્રાને લઈને ભક્તોમાં ઉત્સાહ કેવા પ્રકારનો હોય છે? અને જ્યારે દરેક લોકો અત્યારે જ્યારે રથયાત્રામાં જતા હોય છે તો તે લોકો તો તેનો એક લાહવો લેતા હોય છે, કારણ કે રથયાત્રામાં જવું, દર્શન કરવા એક લાહવો અત્યારે તો દરેક લોકો માટે હોય છે. આપ સૌથી પહેલા રથયાત્રાને લઈને શું કહેશો? ચોક્કસ છે યજ્ઞભાઈ. આવતીકાલનો જે દિવસ છે, આમ તો કચ્છીઓનું નવું વર્ષ છે, પરંતુ જે સિઝન બદલાય છે એનું પણ નવું દિવસ છે. અને રથયાત્રા એટલે કે ભગવાન જગન્નાથ જ્યારે આપણે આંગણે આવી રહ્યા હોય એટલે ભક્તોના હૃદયમાં જે ઉત્સાહ, ઉમંગ, જે હર્ષની લાગણી છે, જ્યારે મારો લાલો અને સરસપુર વાળા એમ કે મારો ભાણિયો આજે આવી રહ્યો છે, અને જે ઉત્સાહ લોકોની અંદર જોવાઈ રહ્યો છે. આજના યુવાનોને મારે કહેવું છે કે ભાઈ, કૃષ્ણ વિશે જાણો. એક વાક્યમાં કૃષ્ણ વિશે કહેવું હોય ને એટલે કૃષ્ણ એટલે ઉત્સવ, કૃષ્ણ એટલે પ્રેમોત્સવ, કૃષ્ણ એટલે રથોત્સવ. આ રથની પરિભાષાને જાણો, આ ઉત્સવને જાણો. ઉત્સવનો અર્થ શું થાય? ઉત્સવ એટલે ઉઠ સવ. હે સવ, જો તારામાં ઉર્જા નથી, તારામાં જ્ઞાન નથી, તારામાં ધર્મ નથી, તો તું મૃત્યુ સમાન, સૌ સમાન છે. અને જો તને ધર્મ પ્રત્યે લાગણી છે, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા છે, તો ઉઠ હે સવ, ઉઠ અને જા રથયાત્રામાં ભાગ લે, જા કૃષ્ણના દર્શન કર. એના માટેનો ઉત્સવ એટલે કે રથયાત્રા. 148મી રથયાત્રા છે કર્ણાવતી શહેરની. તમે જુઓ, સવારે મંગલા આરતી થશે, પહિંદ વિધિ થશે, 2 દિવસ પહેલા નેત્રોત્સવ વિધિ થઈ. કૃષ્ણને જાણો. ગીતા, ભાગવત વાંચવાની જગ્યા નથી. લોકો કોઈ મૃત્યુ પામે ત્યારે ગીતાના પાઠ કરાવે. અરે ભાઈ, ગીતા આ જીવંત છે. કોઈ એમ પૂછે કે કૃષ્ણ જીવંત છે? હા, તમે જાઓ પુરીની અંદર, એમનું હૃદય પણ જીવંત આજે છે. પરંતુ જે ભાવ આપણે આજે આવતીકાલે સ્વાગત માટે આપણે તૈયાર રહ્યા છીએ, કે ચાહે એ ગજરાજ હોય તો ગજરાજની પણ કથા છે. જે અખાડા છે, બલભદ્રના કેમ આગળ અખાડા છે તો બલભદ્રની કથા છે. સુભદ્રાના કેમ પાછળ ભજન મંડળી છે તો એનું પણ વિજ્ઞાન છે. એ 3 સાત્વિક, રાજસી અને તામસી સ્વભાવ દર્શાવતું, જેને વિજ્ઞાન સમર્થન આપે છે, એવી યાત્રા છે. આ કલયુગની યાત્રા છે. અને આને ધર્મ અને વિજ્ઞાન સાથેનો સીધો સંબંધ છે. આવતીકાલે તમને ઘણી બધી વાર્તાઓ આનું મહત્વ, જે યોગ તત્વ છે, યોગેશ્વર સ્વરૂપ તત્વ છે. અરે આને આ ખાસ યાત્રાની અંદર જો યુવાઓ થોડોક રસ લે,
એના ઉપર રિસર્ચ કરે, અનુસંધાન કરે કે મારી ઉંમર યુવા છે, મારે લગ્ન કરવા છે, મારે એક રાધા જોવી છે, મારે ગોકુળિયું બનાવવું છે, મારે પ્રકૃતિની રક્ષા કરવી છે, તો તમારે રથયાત્રાને અને રથયાત્રાના મહત્વને સમજવું પડે. એટલે કૃષ્ણ એટલે સેલિબ્રેશન. આવો એને ઉત્સવ સાથે વાંચો. કૃષ્ણ એ કોઈ વાંચવાનો વિષય નથી, કૃષ્ણને અનુભવવાનો વિષય છે. જે પ્રમાણે કૃષ્ણની જે આંખો છે, તમે જુઓ કે એ દ્વાપર યુગમાં જે કૃષ્ણ હતો, એ દ્વાપર યુગના કૃષ્ણમાં 125 વર્ષની લીલા કરીને એક અંતકાળ તરફ થયો, પરંતુ એમનું હૃદય દરિયા માર્ગેથી પુરીમાં આવ્યું ને આજે પણ છે. અને તમે જુઓ કાલે રથના દર્શન કરો તો જે ભગવાનની આંખો છે એમાં એક આંખમાં 3 રંગ છે. તમે જુઓ લાલ રંગ છે એ કરુણાનો રંગ છે, ઉર્જાનો રંગ છે. સફેદ રંગ છે શાંતિના પ્રતીકનો રંગ છે, અને કાળો રંગ છે શક્તિનું પ્રતીક છે, તાકાતનું પ્રતીક છે. 3 સ્વભાવ છે, રાજસી, તામસી અને સાત્વિક. એ 3 પ્રભાવ. અને કાલની જો ભગવાનના દર્શન થાય તો તમે એટલું વિચારજો કે આ મૂર્તિ ઉપર પાંપણ કેમ નથી. એટલે ખુલ્લી આંખ રાખીને ભગવાન દર્શન આપવા આવી રહ્યા છે. એટલે જેટલા ભક્તો, ચાહે તમે નિર્માણ ન્યૂઝના માધ્યમથી દર્શન કરો, રૂબરૂ જઈને દર્શન કરો, પ્રસાદ લેવાનું જે મહત્વ છે, ઋતુકાળનું મહત્વ છે, એને સમજીને આ આનંદની અંદર, આ યાત્રાની અંદર સૌ યુવા જોડાય. અરે ભાઈ, લોકો એમ કહે છે કે ગરડા થઈશું તો યાત્રા કરીશું. ગરડા થયેલી યાત્રાનો કોઈ અર્થ નથી. યાત્રા કરવાની ઉંમર જે છે એ 16 થી લગાવીને 40 વર્ષ સુધી છે. તમારે કૈલાસ માનસરોવર જવું હોય, બદ્રીનાથ જવું હોય, કે જ્યાં પણ જવું હોય, તો તમારી યુવાની ઉર્જા સાથે, તમારા સાત્વિક વિચાર, સકારાત્મક વિચારધારા સાથે તમે ધર્મને સમજવાનો પ્રયત્ન કરશો તો આ રથયાત્રાનો સાચો અર્થ પણ તમને સમજાશે. લોકોએ અત્યારે હાલ તો આ રથયાત્રાનો લાહવો લેવો બહુ જરૂરી છે. મુકેશભાઈ બહુ સાચી વાત કરી કે તમે અત્યારે નિર્માણ ન્યૂઝ તો તમને સવારથી લઈને રાત સુધી રથયાત્રાની તમામ અપડેટ્સ તો આપતું જ રહેશે, પણ તેની સાથે ત્યાં જઈને પણ દર્શન કરવાનો એક લાહવો હોય છે. દરેક લોકોએ લાહવો લેવો બહુ જરૂરી છે. આર્યનભાઈ, કેવો ઉત્સાહ છે કાલ માટે? પહેલા તો સૌને જય જગન્નાથ. અમારે આમ તો ઘણો ઉત્સાહ છે જે અમે પ્રગટ નહીં કરી શકતા. અંદરથી જે આમ હરખ થાય છે કે ક્યારે રથયાત્રા હશે, અને એ પલ કાલે છે અમારે માટે. અમને બહુ એટલે ઘણો ઉત્સાહ છે રથયાત્રાનો. આની તૈયારી અમે કાલે રથયાત્રા પતીએ અને આવતા વર્ષની રાહ જોઈએ છે કે બીજી વાર ક્યારે આવશે, અમે ક્યારે ભગવાનને નિહારીશું અને અમારા અવનવા કર્તવ્યો ત્યાં પ્રગટ કરીશું. ભગવાનની જોડે જોડે અત્યારે તો જવાનું હોય છે. એ કેવો ઉત્સાહ હોય છે, કારણ કે એ સૌભાગ્ય અમુક જ વ્યક્તિઓને અત્યારે તો મળતું હોય કે ભગવાનની જોડે જોડે તેમની સાથે સાથે ત્યાં ફરવાનું. એ માટે અમને ખૂબ જ ઉત્સાહ થાય છે અને અમે ખૂબ ભાગ્યવાન છે. અમે એવું માનીએ છીએ કે ભગવાનની સાથે સાથે અમારા અખાડા જાય છે અને અમે કરતબ કરીએ છીએ. અને એમાં બી ખાસ કરીને જે બલભદ્ર છે એમના અખાડા પ્રિય હતા. એ પોતે કુસ્તી રમતા હતા એમના ટાઈમમાં. એટલે અમને ખૂબ જ રથયાત્રા પ્રિય છે અને આ અખાડાનું માધ્યમ એમને જ ચાલુ કર્યું હતું, બલભદ્રજીએ, રથયાત્રામાં. જી બિલકુલ 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 સાચી વાત છે કે જે પ્રમાણે ઇતિહાસની સાથે વરેલી અત્યારે તો આ રથયાત્રા જોવા મળતી હોય છે. હેમંતભાઈ, ખાડિયા અને રાયપુરની વાત કરીને કોઈ પણ બાબત હોય તેમાં ખાડિયા અને રાયપુર તો ચોક્કસથી વખણાતું હોય છે. અને એમાં પણ હવે જ્યારે આપણે ભક્તિ અને એકતાના સંગમ રથયાત્રાની અત્યારે તો વાત કરતા હોઈએ, કેવી રીતનો ઉત્સાહ જોવા મળતો? આપ તો ઘણા વર્ષોથી અત્યારે તો રથયાત્રાને જોતા હશો, કેવી રીતનો ઉત્સાહ જોવા મળતો હોય છે? એકદમ સાચી વાત છે કે જન્મથી માંડીને અત્યાર સુધી ખાડિયામાં આજે 5 દાયકા વીતી ગયા, અને રથયાત્રાનું જે શરૂઆતનું વાતાવરણ છે, રથયાત્રાનું પ્રસ્થાન સવારે 7:30 વાગે ત્યાં જગન્નાથજીના મંદિરથી થાય, ત્યાંથી શરૂ કરીને જે પ્રાઇમ લોકેશન જેને કહીએ કે જ્યાં સૌથી વધારે ઉત્સાહનો માહોલ હોય, કારણ કે રથયાત્રાની શરૂ થયાને અડધો કલાક થાય અને લગભગ 8:30-9ની આસપાસ આસ્ટોડિયા ઢાળની પોળેથી રથયાત્રાનો પ્રવેશ થાય. આર્યનભાઈ જયારે વાત કરતા હતા ત્યારે મને હરિદ્ર દવેની કૃષ્ણ માટેની 4 પંક્તિ યાદ આવે કે રથના ચીલામાં થોડી ઉડે છે ધૂળ, થોડી કાંકરીઓ આંખડીમાં ખૂંચે, ઉતરીને ઢાળ ગયો નંદનો કુંવર, હવે ચિત્તનો હિલોળ વધુ ઊંચે, જુઓ લથડે છે પાય ભર્યા મેળે, કે કોણ હાથ માર્ગમાં ઝાલશે,
મારો કાનુડ હાથ મારો ચાલશે. જે કનૈયા માટે, બળદેવજી માટે, સુભદ્રાજી માટે જે પ્રમાણેનો પ્રેમ અને લાગણીનો આખો એક મહાસાગર ખાડિયામાં રેલાતો હોય છે, તેની વાત જ અનોખી છે. 8:30 થી લઈને લગભગ 12 વાગ્યા સુધીનો, એટલે કે જેને પ્રાઇમ ટાઈમ કહેવાય ને, કારણ કે રથયાત્રા શરૂ થઈ હોય, કસરતવીરો, આર્યન જેવા ઘણા બધા નવયુવાનો, એમને માટે સવારના 4 કલાકનો માહોલ એ ઉત્સાહ ભર્યો હોય. અને અમારી મેડિકલની ભાષામાં કહીએ તો એ વખતે સ્ટીરોઇડ્સના લેવલ તમારે સવારના પોરમાં, એ સવારના કલાકોમાં સૌથી વધારે ઉન્નત લેવલે હોય. અને એવે વખતે જ્યારે વ્યાયામના, કસરતના દાવો જો તમારે પ્રાઇમ ટાઈમમાં આ બધા જ કસરતવીરોના એમના ઉત્સાહભર્યા માહોલમાં જોવા હોય તો ખાડિયા અને રાયપુરની રથયાત્રા જોવી પડે. અને સાથે સાથે જે માતાઓ, બહેનો, દીકરીઓ રથયાત્રામાં રથની પાછળ, પહેલા બળદેવજી, પછી સુભદ્રાજી, છેલ્લે કનૈયો, કાનુડો, એના રથની પાછળ જે 150 થી 200 માતાઓ, બહેનો, દીકરીઓ માથે ભગવાનને લઈને, કૃષ્ણના ફોટાને લઈને જે ભાવથી ભજનો ગાતા ગાતા જયારે જતા હોય છે, ત્યારે એક અનેરું વાતાવરણ સર્જાય છે. મને યજ્ઞભાઈ ખાડિયા રાયપુરની એ 1985 ની રથયાત્રા પણ યાદ આવે કે આખા શહેરમાં અશાંતિ ભર્યો માહોલ, રથયાત્રા નહીં કાઢવાની સરકારની એક તકેદારીના પગલા રૂપેની આખી એક વ્યવસ્થા, પણ જગન્નાથજીના મંદિરથી હાથીઓ નીકળે, પોલીસની વાહન, જીપ એને સાઈડમાં હડસેલીને રથયાત્રાનો માર્ગ મોકળો કરે અને પછી એ રથ જગન્નાથજીના મંદિરથી નીકળે અને એની સાથે આખું એ અમદાવાદ શહેર ભક્તિના એ ભાવે જે હિલોળે ચઢે. અને એ વખતે રથયાત્રા એના નિયત માર્ગને બદલીને રાયપુર દરવાજાથી એ રથયાત્રા જયારે કૂટ વિસ્તારમાં પ્રવેશી અને એ જે માહોલ રથયાત્રાનો હતો, આજે પણ એ 1985 નો એ સમય યાદ કરું તો એક રોમાંચકારી અનુભવ. ઇટ ગીવ્સ અ ગુઝબમ્સ. અને સાથે સાથે બહુ કોમી એકતા અને ઔદાર્યનો પણ એટલો જ સરસ એકલાસનું વાતાવરણ પણ જોવા મળે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જયારે રથયાત્રા આવે છે ત્યારે મહંત દિલીપદાસજી સાથે આ બધા જ સંતોનું, મુસ્લિમ આગેવાનો દ્વારા પણ ખૂબ સરસ રીતે સન્માન થાય છે. ત્યાં જગન્નાથજીના મંદિરે કાયમ ચાંદીનો રથ તેમને પ્રતિક રૂપે એક પ્રેમથી અને લાગણીથી ભેટ પણ અપાય છે. એટલે આ એક આખું જે ઔદાર્યનું વાતાવરણ અને કોમી એકલાસનું વાતાવરણ પણ જોવા મળે છે. અને હ્યુમેન સર્વિસ તો આપણા ગુજરાતના પોલીસની, આપણા ગૃહ ખાતાની છેલ્લા કેટલાય વખતથી જોઈએ છે. આ પ્રમાણે આ વખતે તો જે પ્રમાણે AI બેઝ જે પ્રમાણે આખી તૈયારીઓ થઈ છે, બોડી વોર્ન કેમેરાથી માંડીને આખી જે વ્યવસ્થા ગોઠવાઈ છે, મને એવું લાગે છે કે ખૂબ સુરક્ષિત વાતાવરણમાં અને તકેદારીના તમામ પગલા સાથે રથયાત્રાનું એક અદ્ભુત વાતાવરણ 148મી રથયાત્રામાં આપણને જોવા મળવાનું છે. કહેવાય ને કે એના દરેક લોકોમાં ઉત્સાહ જોવા મળતો હતો. મુકેશભાઈ, જે રીતે હેમંતભાઈએ કહ્યું ને કે દરેક લોકોમાં એક ઉત્સાહ હોય છે, અને આર્યનભાઈએ જે કહ્યું ને કે અમને રાહ જોતા એ છે રથયાત્રાની, કે ક્યારે રથયાત્રા આવે, અમે અમારા કર્તવ્ય તો બતાવીએ પણ તેની સાથે ભગવાનના દર્શન કરવાનો, એમની સાથે તરાલ હરવા ફરવાનો ઉત્સાહ જોવા મળતો. આ યુવાઓમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને મુકેશભાઈ, બીજી એક બાબત એ પણ કે જે હેમંતભાઈએ કહ્યું ને કે જે અત્યારે જે ઉંમરલાયક જે બધા વયોવૃદ્ધ જે બધા વ્યક્તિઓ હોય એમનામાં પણ ઉત્સાહ, એક એમ કહે કે કોઈ દિવસ કોઈ જગ્યાએ રોકાવાનું નહીં, ઉત્સાહની સાથે સાથે સરસપુર જવાનું, સરસપુરથી એ જ ઉત્સાહની સાથે પાછું આવવાનું. એને કઈ રીતે જુઓ છો? આવતીકાલનું દ્રશ્ય કેવું હશે એવું કવિતામાં કહી દઉં. આવતીકાલનું દ્રશ્ય કેવું હશે? અષાઢી બીજે આંગણે પધારશે જગન્નાથ, નત મસ્તકથી વંદન કરી લેજો અને માંગજો જીવનનો સાથ. કર્ણાવતીમાં કાલે કાન શેરીએ શેરીએ અને મળ્યો છે મોકો કાલે તમને, રાસ રમી લેજો શેરીએ શેરીએ. હાથી સજશે, રથ સજશે, સજશે ભક્તના નાથ, આંખેથી પાટા ખોલી દીધા છે અને નીકળશે જગતનો નાથ. દ્રષ્ટિ હોય તમારો, દ્રષ્ટિ દોષ હોય તો દૂર કરી દેજો આજે, કાલે તમને મળશે જગન્નાથ, સદાય તમારો બાપ થઈને રહેશે. મધ અને ગાયના ગીતથી અંજાઈ ગઈ છે આંખો, શુદ્ધ થઈ ગઈ છે ભગવાનની દ્રષ્ટિ. હે હું તો મંદ બુદ્ધિનો માનવી છું, સદાય કૃપા રાખજે મારો જગન્નાથ, કાલે હું આવું છું તારા દર્શન માટે. ગુજરાત કે ભારતનો નથી આ માપ, જગન્નાથ જે છે ગુજરાત કે ભારતનો નથી આ માપ, સકલ વિશ્વ દર્શન થકી તું બન્યો છે જગન્નાથ.
એ દર્શન કરવા છે, એની અમને તત્પરતા છે. ગોરજ ઉડશે કાલે સવારે, રથયાત્રા પહેલા ગોરજ ઉડશે. ગોધુલિક વેળાએ રથના પ્રસ્થાન થશે. સોનાની સાવરણીથી રસ્તો સાફ થશે. ત્યાં જ લોકો પોખારી ઉઠશે. જય જગન્નાથ, જય જગન્નાથ. એક સમયે ગજરાજ હટાવ્યા હતા પાઠ. હેમંતભાઈ, સાચી વાત છે ને કે એક સમયે હટાવ્યા હતા પાઠ. આ રસ્તાના તમામ પાઠ એ અનુભવ નથી ભૂલ્યા. આજે પણ ગજરાજ ગજેન્દ્ર તો ભક્ત છે, તેની સવારી પ્રથમ કાલે તમને જોવા મળશે. સાધુ સંતોના ટોળાઓ ગજવશે કાલની પ્રભાત. સાધુ સંતોના ટોળાઓ ગજવશે કાલની પ્રભાત, અને વેચતા વેચતા પ્રસાદ ને લોકોને આપતા રહેશે આશીર્વાદ. સજાવેલી ટ્રકો તમને જોવા મળશે. સમાજની રીત ભાત, ભક્તોનો માનવ મહેરામણ પણ ઉમરાશે અને કરશે સૌ ગુંજનાથ. જય જગન્નાથ, જય જગન્નાથ. પોળે પોળે બંધાયા છે સમિયાણા. આજે દેખાઈ રહ્યા છે કે પોળે પોળે બંધાણા સમિયાણા. આજ સ્વાગત સૌ કોઈનું થશે. એના માટે હિન્દુ મુસ્લિમ એકતાની પણ વાત હોય કે ભક્તોની પણ વાત હોય, સૌ તત્પરતાથી રાહ જોઈ રહ્યા છે. અને નેતા હોય કે અભિનેતા લઈ લેશે હવારે ફૂલના હાર અને ઉભા રહેશે ખાડિયા. દર્શન પામ્યા પછી માંગશે કદી ન થાય અમારી રાજનીતિમાં હાર. એ પણ નેતાઓ પણ આ મોકો ચૂકતા નથી. અને જે ખાડિયાની ગલીઓમાંથી, દરિયાપુરની ગલીઓમાંથી જે નીકળે છે ને રથ, ઊંચી ઊંચી મેડીએથી પધરાવે છે ફૂલ અને ચોખા. કાલે અમારે આંગણે પધારશે એક મહાયોદ્ધા, અને એ યોદ્ધા છે જગતનો નાથ જગન્નાથ. અને અખાડાની જાન હશે, બલભદ્રની શાન હશે. તીર તલવાર ને ભાલા, તીર તલવાર ને ભાલા કરતબ કરતા જે આ આર્યન પુરાણી છે, એમના પણ કરતબ આપણને જોવા મળશે. ભલે શરીર સૌષ્ઠવ બતાવીએ છીએ કાલે, અમે કાલે શરીર સૌષ્ઠવ પણ બતાવીશું, પરંતુ અહિંસા પરમનો ધર્મનું પણ અમને ભાન છે. આ છે અમારી સનાતન સંસ્કૃતિની સભ્યતા. આ ચક્કર ગોળા ફેરવાશે કાલે રોડ પર. આ ચક્કર ગોળા ફેરવાશે કાલે રોડ પર. થોડીક રાહ જુઓ, 12 કલાક બાકી છે. સુદર્શન ચક્ર પણ દેખાશે કાલે રથ પર. ખાડિયાથી પસાર થઈ રથયાત્રા આગળ વધશે. આ તમારી જ ટીવી ચેનલ વારંવાર એની ગર્જના કરશે. મંગલ દર્શન થશે, ઉભરાશે વાદળ. અને પાંચકુવા કાલુપુર થઈને પછી મામાના ઘરે સરસપુરની ગલીઓમાં પંગતે પંગતે તમને લોકો જમતા જોવા મળશે. અને કર્યો થોડોક વિરામ કરશે ત્યાં, અને પછી શરૂ થશે ફરી પ્રસ્થાન. આ ખાખી રક્ષોનો પરસેવો થશે ત્યાં દેખાશે તમને. એ જ આ રથયાત્રાનું પ્રમાણ. અને દરિયાપુર શાહપુરમાં પણ ઉમટશે ઘોડાપુર. જય રણછોડ માખણ છોડ, અને ઉડશે જગન્નાથનો સૂર. અમી છાંટણા પણ થશે, સૌની ઈચ્છા કાજે સફળ થશે સૌનું મનોરથ, અને સૌ ગાંડા થઈને નાચશે. આવો ઉત્સાહ છે જય જગન્નાથનો. આ ઉત્સાહ છે જય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને ઉત્સાહ અત્યારે તો મુકેશભાઈ એમ કહેવાય ને કે દરેક લોકોમાં જોવા મળતો હોય છે. કારણ કે એમ કહેવાય ને કે આ રથયાત્રા એ માત્ર એમ કહેવાય ને કે ખાલી જોવા માટે, દર્શન કરવા માટે નહીં, પરંતુ અત્યારે ઘણી બધી બાબતો, પ્રસાદનું મહત્વ જોવા મળતું હોય છે, અખાડાનું મહત્વ જોવા મળતું હોય છે, ભજન મંડળીનું અત્યારે તો જે મહત્વ જોવા મળતું હોય છે. ને એટલા માટે તેમ કહેવાય છે ને કે ભક્તિ અને એકતાનું સંગમ, એટલે જ અત્યારે તો રથયાત્રા છે. આર્યનભાઈ, જ્યારે આવતીકાલે તો તમે નીકળવાના છો, આ વખતે યુવાઓમાં ઉત્સાહ કેવી રીતનો છે? યુવાઓમાં ઘણો ઉત્સાહ છે. અને અમે આ વખતે નાની લાડકીઓ બી લઈને આવવાના છે, જે 6 વર્ષની, 7 વર્ષની, 10 વર્ષની છે. 6 વર્ષથી લગાવીને તો અમારા અખાડામાં છે ને 66 થી 70 વર્ષના લોકો આવે છે. અને તે બી અવનવા કરતબો કરે છે, જેમ કે ચક્કર, તલવાર, લાકડી, બરંડી. અને આ વખતે ખાસ કરીને નાની છોકરીઓ આવવાની છે 6 વર્ષની. એ તમને લાકડી, તલવાર, ચક્કર વગેરે કરતા દેખાશે. સાવધાની પણ કેવી રીતની રાખો છો? હા, એ ખાસ કરીને અમે ધ્યાન સાવધાનીનું જ રાખીએ છીએ. પબ્લિકનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. જેમાં અમે ચક્કર ફરાઈએ, લાકડી ફરાઈએ, તલવાર, તો અમે ઘેરો બનાવી લઈએ છીએ પહેલા અમારા અખાડાનો, કે જેનાથી કોઈ પબ્લિકને ઇસ્યુ ના થાય અને કોઈને વાગે નહીં. અને જે પબ્લિક જોવા આવે છે તેનું અમે પૂરતી તકે ધ્યાન રાખીએ છીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે કે સાવચેતીની સાથે અત્યારે જે આ રથયાત્રા નીકળતી હોય છે. હેમંતભાઈ, એમ કહેવાય ને કે જ્યારે ખાડિયા અને રાયપુરમાં તો જે ઉત્સાહ જોવા મળતો હોય છે, પણ એ જ ઉત્સાહ જ્યારે રથયાત્રા પરત ફરે છે, જગતના નાથ
જગન્નાથના મંદિરે, ત્યારે માણેક ચોકમાં જે પ્રમાણે પૈડું તૂટે છે તે પણ એક ઇતિહાસ રહેલો છે, એ પણ એક ઉત્સાહ છે. કારણ કે એમ કહેવાય ને કે જે પૈડું તૂટતું હોય તો લોકોને એમ થાય, પેલું કહેવાય ને કે વ્હીકલમાં પંચર પડે, યાર આજે શું થશે ખબર નહીં, પણ એ જે પૈડું તૂટે છે જે માણેક ચોકમાં, એ દરેક લોકોનો ઉત્સાહ હોય છે કે ના ભાઈ અહીંયા ભગવાન આવ્યા છે, અમને અત્યારે તો ઘણું સારું લાગ્યું છે કે ના અહીંયા પૈડું તૂટ્યું છે. આપ તેને લઈને પણ શું કહેશો? એનું એ વાત સાચી છે કે આજથી લગભગ 4-5 વર્ષ પહેલા તો આ નિયમિત રૂપે બનતી ઘટનાઓ હતી. રથયાત્રાના માર્ગ ઉપર ઘણી બધી જગ્યાએ ખાસી જયારે જનસમુદાય હોય અને દરેકને રથમાં ભગવાનના દર્શન કરવાનો લાવો લેવાનો જયારે ભાવ હોય, ત્યારે ઘણી વખત એ અતિ દશરાના લીધે એ રથયાત્રાના પૈડા તૂટતા અને પછી ત્યાં એ જ વખતે આપણા ખલાસી ભાઈઓ તે જે પ્રમાણે એનું રિપેરિંગ કરતા અને પછી આગળ રથયાત્રા ચાલતી. ઘણી વખત તો 10-11 વાગે રથયાત્રા નિજ મંદિરે પરત ફરતી. પરંતુ આજ રથયાત્રા સાથે સરસપુરમાં જે માહોલ હોય છે ને યજ્ઞભાઈ, એ જોવાનો હોય. આજની રાત્રે સરસપુરમાં જાઓ તો જે ભજન સંધ્યાનો સંગીતનો માહોલ હોય અને સાથે સાથે બધી જ પોળોમાં, એ દેસાઈની પોળ ત્યાંની હોય, વાસણ શેરી હોય, રૂડીમાની પોળ હોય, કડવા પોળ હોય, આ બધા પોળોમાં જે પ્રમાણે સામૂહિક ભાવનાથી જે રસોડા ચાલે છે, તમારી પૂરીઓ બનાવવાનું મશીન સામટા 50-100 બહેનો પૂરીઓ વણવા માટે અને લોટ બાંધવા માટે બેઠા. હવે તો લોટ બાંધવાના તો ઓટોમેટિક મશીન પણ આવી ગયા છે સરસપુરમાં, હવે તો એ ઇન્સ્ટોલ થયા છે ઘણી પોળોમાં, મેં જોયા છે. અમારો તો એવો નિયમ રહ્યો છે કે રથયાત્રાની આગલી રાત્રે અમારે સરસપુર જવાનું જ. સરસપુરમાં રૂમોના રૂમો ભરાય એ રીતે ત્યાં પૂરીઓ પાથરેલી હોય, તૈયાર કરેલી, સાથે સાથે મોટા મોટા તપેલા કે જેમાં 100-200 કિલોના જે બટાકા હોય એ પાણીમાં બટાકાનું શાક બનાવવા માટે બાફીને મૂકેલા હોય. અને સાથે સાથે આખો જે માહોલ સરસપુરમાં જોવા મળે. અને ત્યાં પછી સરસપુરનું પણ એક માણેક ચોક છે પાછું, ત્યાં પણ પછી નાસ્તા પાણી કરીને રાત્રે વળી પાછા આવવાનું થાય. એ આખો સરસપુરનો માહોલ જુદો છે. સાથે સાથે શહેરીજનોમાં આપણા અમદાવાદમાં એક એવી માન્યતા છે, આપણા ઘરના વડીલોને તો જો તમને ખ્યાલ હોય તો યજ્ઞભાઈ, કે બેસતો મહિનો હોય તો જગન્નાથજીના મંદિરે દર્શન માટે જવાનું છે. અને ત્યાં કંઈ પણ ભેટ ભગવાનને જગન્નાથને મગની છે, ગોળની છે, કોઈ પણ પ્રકારનું સીધું છે ત્યાં જમા કરાવવાનું. અને હવે તો જે પ્રમાણે મંદિરનું આખું એ રિનોવેશન થયું છે, ભંડારો આપણે ઘણા બધા આપણા સંબંધીઓ કરતા હોય છે. અને ભંડારામાં ત્યાં જગન્નાથજીના મંદિરમાં જે દૂધપાક, જુદા જુદા જાતના ભજીયા, પૂરી, દાળ ભાત, તમારે 2 શાક અને કેટલી સ્વચ્છતા સાથે, કાલી રોટી और दही दाल और અને જે સ્વચ્છતા સાથે હવે તો ત્યાં આખો ભંડારાના આયોજકો જે જમણવારનો આખો જે કાર્યક્રમ ગોઠવાય છે, મને એમ થાય છે કે આપણે વી હેવ કમ અ લોંગ વે. જૂનું આપણું જગન્નાથજીનું મંદિર આજથી 40-50 વર્ષ પહેલાનું અને આજનું આધુનિક મંદિર સંપૂર્ણ વ્યવસ્થાઓની સાથે એ જયારે જોઈએ ત્યારે આપણને ખરેખર રોમાંચ થાય. નરેન્દ્રભાઈ જયારે અહીંયા મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે પૈણ વિધિ કરવા આવતા, પછી આનંદીબેનને જોયા, વિજયભાઈને જોયા, ભૂપેન્દ્રભાઈ કાલે જયારે પૈણ વિધિ કરવાના, અમિતભાઈ તો વિધાઉટ એની ફેલ કોઈ પણ દિવસ ચૂક્યા વગર સવારે 4 વાગે મંગળા આરતીમાં સપરિવાર હાજર રહે છે. આ બધો જ ભક્તિભાવ એક અમદાવાદ વાસી તરીકે દરેક નગરજનને હોય છે. અને માધવ રામાનુજની પંક્તિ પણ યાદ આવે ને કે એકવાર યમુનામાં આવ્યું તું પૂર, મથુરાથી એકવાર માથે મૂકીને કોઈ લાવ્યું તું વાંસળીના સૂર. આ વાંસળીના સૂર જે રેલાય છે આપણા કર્ણાવતી મહાનગરમાં રથયાત્રા થકી, એ જે માહોલ છે, જે આનંદ છે, એ અવર્ણનીય છે. અને એ ભાવથી આપણે અનુભવી શકીએ. એની અનુભૂતિ કરવી હોય અને જો પરમોત્કર્ષ સાથેની અનુભૂતિ કરવી હોય તો ખાડિયા અને રાયપુરના વાતાવરણમાં આવવું રહ્યું. સૌને આમંત્રણ છે. જય જગન્નાથ. કાલે સૌ પધારો, આપણે આનંદ કરીએ અને રણછોડજીની ભાવ ભક્તિમાં લીન થઈએ. દર્શક મિત્રો, ભક્તિ અને એકતાનો સંગમ એવા ભગવાન જગન્નાથજીની આવતીકાલે રથયાત્રા નીકળવાની છે. મહેરબાની કરીને જે રીતે સાવચેતીની સાથે આ રથયાત્રાનો લાહવો લેવો પણ બહુ જરૂરી છે. આપ સૌને એક જ બાબત, નિર્માણ ન્યૂઝ તો સવારથી લઈને રાત સુધી પળની અપડેટ્સ આપને પહોંચાડતું રહેશે. પણ એકવાર ત્યાં જઈને, એટલે કે જ્યારે
રાયપુર ખાડિયાની વાત નથી કરતો, પરંતુ કાલુપુર એટલે જે રથયાત્રાનો રૂટ છે ત્યાં જઈને એકવાર રથયાત્રા નિહાળવાનો લાહવો જ અચૂક જોવા બહુ જ જરૂરી છે. દરેક લોકો જાઓ તેવી પણ એક નમ્ર વિનંતી છે. તેની સાથે જ મુકેશભાઈ, હેમંતભાઈ અને આર્યનભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર. જય જગન્નાથ.